ચાલો આજે આપણે ભાગ બીજાનો 14મું ચેપ્ટર જૈવિક અણુઓ છે ભણવાનું છે. આપણે ભાગ પેલામાં એક જ ચેપ્ટર બાકી છે ઘન અવસ્થા, ઈ આપણે મોડેલ થ્રુ સમજવાનું છે, એટલે એક બાકી રાખ્યું છે. હવે આપણે આ 14મું ચેપ્ટર જૈવિક અણુઓ. પરંતુ જીવંત પ્રણાલી છે એ વૃદ્ધિ પામે છે, ટકી રહે છે અને પ્રજોપતિ એટલે પ્રજા ઉત્પત્તિ બીજી ઉત્પત્તિ કરે છે. જીવંત પ્રણાલીની સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે અજૈવિક પરમાણુઓ અને અણુઓથી બનેલી છે. બરોબર, આપણે સજીવ છીએ, બરોબર. આપણી અંદર જે પદાર્થો પડ્યા છે એ વળી પાછા કેવા છે? અજૈવિક, નિર્જીવ પરમાણુથી આપણો પરમાણુ અને અણુનું બનેલું છે આપણું શરીર. તો જીવંત પ્રણાલીમાં રાસાયણિક રીતે શું થાય છે તેના જ્ઞાનની સમજ જૈવ રસાયણ વિજ્ઞાનના ક્ષેત્રમાં આવે છે. આપણે આપણા જીવન શરીરની અંદર શું થાય છે, એમાં કયા રસાયણો કામ કરે છે, એ જે રસાયણ વિજ્ઞાન કહેવાય ને જૈવ રસાયણ વિજ્ઞાન કહેવાય. બરોબર. તો જીવંત પ્રણાલીમાં જુદા જુદા જૈવિક અણુઓ, જીવની અંદર જે સજીવની અંદર રહેલા જે અણુઓ છે ને જૈવિક અણુઓ કહેવાય. જેમ કે આપણા શરીરની અંદર રહેલા કાર્બોહાઈડ્રેટ, આ બધા જૈવિક અણુઓ કહેવાય. બરોબર. પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ, વિટામિન, બરોબર. આ બધા સંયોજનો છે એ જૈવિક અણુઓ કહેવાય. પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ સંયોજનો આપણા ખોરાકના આવશ્યક ઘટકો છે. આ આપણા ખોરાકમાં મેઇન ઘટકો છે. કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન છે એ અગત્યના ઘટકો છે. જૈવિક અણુઓ એકબીજા સાથે પારસ્પરિક ક્રિયા કરે છે અને જીવન પ્રક્રમમાં આણ્વીય આધાર બનાવે છે. વધુમાં કેટલાક સાદા અણુઓ જેવા વિટામિન અને ખનિજ ક્ષારો સજીવના કાર્યોમાં અગત્યની ભૂમિકા ભજવે છે. આ જૈવિક અણુઓ પૈકીના કેટલાકના બંધારણો અને કાર્યોની ચર્ચા છે આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે. બરોબર. તો આ બધા જૈવિક અણુઓ છે એ કઈ રીતે આપણા શરીરમાં કામ કરે છે, એનું મહત્વ શું છે, એના બંધારણ કેવા હોય છે, એની ચર્ચા છે એ આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. તો સૌથી પહેલા આપણે કાર્બોહાઈડ્રેટ થી સમજવાનું છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનો. કાર્બોહાઈડ્રેટ સંયોજનો, બરોબર. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રાથમિક રીતે વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થાય છે અને કુદરતમાંથી મળતા કાર્બનિક સંયોજનનો એક અતિ વિશાળ સમૂહ છે. આ આખો એક વિશાળ સમૂહ છે. બરોબર. તે કેટલાક સામાન્ય ઉદાહરણો, જેમ કે આપણે કેમાંથી મળે છે કાર્બોહાઈડ્રેટ, તો શેરડી કહીએ આપણે, શેરડીની શર્કરા, બરોબર, ગ્લુકોઝ, સ્ટાર્ચ વગેરે, આ બધા કાર્બોહાઈડ્રેટ છે. અને આ બધા મોટા ભાગના સંયોજનો છે એનું સામાન્ય સૂત્ર ઈ છે એવું છે CxH2O, CxH2O, બરોબર. અને પહેલા તેઓને કાર્બનના હાઇડ્રેટ ગણવામાં આવતા હોવાથી તેનું નામ કાર્બોહાઈડ્રેટ પડ્યું. કાર્બનના હાઇડ્રેટ એટલે પાણી, કાર્બનના પાણી વાળા સંયોજન એટલે નામ પડ્યું કાર્બોહાઈડ્રેટ. હાઇડ્રેટ નો મતલબ પાણી, એટલે એની ઉપરથી નામ પડ્યું. આનું એક એક્ઝામ્પલ આપણે આપીએ કે ગ્લુકોઝ છે એનું સૂત્ર છે C6H12O6. એટલે તમે આ સૂત્ર નામ લખ્યું ને C6H2O6, 12 ને 6 થયા ને, બરોબર. તો આ ગ્લુકોઝ છે એનું મેં આવી રીતના લખ્યું. તો ઉદાહરણ તરીકે ગ્લુકોઝ નું સૂત્ર લખીએ તો C6H12O6, સામાન્ય સૂત્ર થઈ જાય C6H2O6. આની યારે સુસંગત થાય છે, પરંતુ આ સામાન્ય સૂત્ર સાથે સુસંગત એવા બધા સંયોજનોને કાર્બોહાઈડ્રેટ સંયોજનને તરીકે વર્ગીકૃત કરી શકાતા નથી, પણ બધાના સૂત્રો આવી રીતના બની શકતા નથી. આનું ગ્લુકોઝ નું કહ્યું એમ બીજા બધા નથી બનતા, બરોબર. અને ઘણા કાર્બોહાઈડ્રેટ નથી એના એવા સૂત્ર બને છે, બરોબર. જેમ કે હું આમ લખું CH3COOH, આને કહેવાય એસિટિક એસિડ.
બરોબર. તો આનું સૂત્ર એ બને છે, જે 1 ને 2 કાર્બન એટલે C2, 3 ને 1 4, 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન H2O2. તો આનું આ બન્યું, પણ એ મતલબ આ કાર્બોહાઈડ્રેટ છે એમ ના કહે. બરાબર. તો આ કાર્બોહાઈડ્રેટ નથી, છતાં એનું રીતના સૂત્ર બન્યું. એટલે ખાલી એવું સૂત્ર બની જાય એને જ કાર્બોહાઈડ્રેટ એવું જરૂરી નથી. આ તો ખાલી જ્યારે સ્ટાર્ટિંગના સમયમાં ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ જેવા અણુઓ છે એમાં આવી રીતના સૂત્ર બનતું હતું, ત્યારે એ જમાનામાં ખાલી કાર્બોહાઈડ્રેટ નામ પાડી દીધું, પછી એને નામ ચાલુ રાખ્યું. એટલે પછી બધામાં એવું રીતના બનતું હોય CH2O એટલે એને કાર્બોહાઈડ્રેટ કહેવાય એવું ફરજિયાત નથી. બધાના આવા સૂત્ર બની શકતા નથી, ઘણા એના બને છે તો એનો મતલબ એ કાર્બોહાઈડ્રેટ છે એ સાચું નથી. રેડી. એક બીજો એક કાર્બોહાઈડ્રેટ આપણે લખીએ, રહેમનોઝ. બરોબર. રહેમનોઝ છે એનું સૂત્ર છે C6H12O5. હવે આ કાર્બોહાઈડ્રેટ છે પણ એને તમે કોઈ રીતે આવી રીતના CH2O સ્વરૂપમાં લખી શકશો સૂત્ર? નહીં. તો આ કાર્બોહાઈડ્રેટ હોવા છતાં એનું રીતના સૂત્ર બનતું નથી. એટલે આ વ્યાખ્યા જે આપણે આપી છે કે જેનો આવું સૂત્ર બનતું એને કાર્બોહાઈડ્રેટ કહેવાય, એ યોગ્ય વ્યાખ્યા નથી. 5-8% અણુઓને આ વસ્તુ લાગુ પડી ગઈ સ્ટાર્ટિંગમાં. રેડી. તો અનેક પ્રક્રિયાઓ દર્શાવે છે કે તેઓ આ બધા જે કાર્બોહાઈડ્રેટ છે એમાં વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ હોય. કાર્બોહાઈડ્રેટ સંયોજનને વ્યાખ્યાયિત કરીએ આપણે તો રાસાયણિક રીતે કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ. કાર્બોહાઈડ્રેટ સંયોજનો કેવા છે? બધા પ્રકાશ ક્રિયાશીલ છે. પ્રકાશ ક્રિયાશીલ એટલે તમને ખબર કે એવો કાર્બન હશે એમાં કે જેની સંયોજકતા અલગ અલગ પરમાણુ દ્વારા સંતોષાયેલી હોય. બરોબર. આને પ્રકાશ ક્રિયાશીલતાની મેન ખાસિયત કહેવાય, આપણે આગળ ભણી ગયા છે. અને બધા પોલીહાઇડ્રોક્સી એટલે બધામાં OH ની સંખ્યા હશે એ વધુ. બરોબર. આ બધામાં ક્યાં ક્યાં ક્રિયાશીલ સમૂહ છે? એક તો પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા છે પોલીહાઇડ્રોક્સી, એટલે કે OH ની સંખ્યા છે એક કરતા વધારે હશે. બરોબર. વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ હશે પોલીહાઇડ્રોક્સી. તો આ બધીની ખાસિયત થઈ ગઈ પોલીહાઇડ્રોક્સી. પ્લસ એમાં પોલીહાઇડ્રોક્સી કા ક્રિયાશીલ સમૂહ તરીકે કા અલ્ડીહાઇડ હશે અને કા કીટોન હશે. આ બધા જ કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એમાં આ વસ્તુ હશે. આવો કિરાલ કાર્બન, પોલીહાઇડ્રોક્સી એટલે વધુ હાઇડ્રોક્સી ગ્રુપ, અને કા અલ્ડીહાઇડ હોય અને કા કીટોન હોય. એટલે પોલીહાઇડ્રોક્સી અલ્ડીહાઇડ તો પોલીહાઇડ્રોક્સી કીટોન. અથવા જેમાંથી જળ વિભાજન કરીએ આપણે, ઘણા એવા છે કે જેમાં અલ્ડીહાઇડ કે કીટોન કઈ નહીં, છતાં આપણે એનું જળ વિભાજન કરીએ તો અલ્ડીહાઇડ ને કીટોન ઉત્પન્ન થતા હોય. એટલે કા અલ્ડીહાઇડ કીટોન હોવા જોઈએ અને કા એના જળ વિભાજનથી આ ઉત્પન્ન થતા હોવા જોઈએ. એવા બધાને કહેવામાં આવે છે કાર્બોહાઈડ્રેટ. કેટલાક કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એ સ્વાદે ગળ્યા છે એટલે એને શર્કરા પણ કીધું. કાર્બોહાઈડ્રેટ સંયોજનને શું નામ આપવામાં આવ્યું? શર્કરા. હું કેમ? તો કે સ્વાદે ગળ્યા છે એટલે. બરોબર. જેમ કે આપણા ઘરમાં ઘણા વાપરીએ છીએ સુક્રોઝ, એટલે ટૂંકમાં ખાંડ. આ ખાંડ છે એ કાર્બોહાઈડ્રેટ. એમ દૂધ એ લેક્ટોઝ શર્કરા છે. બરોબર. તો આ બધી શર્કરાઓ હોવાને કારણે સ્વાદે ગળી હોવાને કારણે અને એને આ શર્કરાને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સેકેરોન. આ સેકેરોન ઉપરથી શબ્દ પડ્યો શર્કરા. ગ્રીક ભાષામાં સેકેરોન અને આપણા ગુજરાતીમાં શર્કરા કહેવાય, જે ગળીએ મીઠા હોય. તો આ થઈ ગયું સામાન્ય વર્ગીકરણ. આપણે કઈ રીતે વ્યાખ્યા કહી શકીએ કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટમાં એક પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ કેને કારણે? કિરાલ કાર્બનને કારણે. OH ગ્રુપ વધારે, અલ્ડીહાઇડ ને કીટોન. તો કા પોલીહાઇડ્રોક્સી અલ્ડીહાઇડ હોય, કા પોલીહાઇડ્રોક્સી કીટોન અને ન હોય બેમાંથી એક કોઈ ગ્રુપ, તો જળ વિભાજન કરવાથી અલ્ડીહાઇડ ને કીટોન બેમાંથી એક ઉત્પન્ન થતો હોય છે. એ બધાને કહેવામાં આવે છે કાર્બોહાઈડ્રેટ સંયોજનો. અંગ્રેજીમાં કહેવાય સેકેરોન. હવે આપણે એનું વર્ગીકરણ જોવાનું છે. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એનું વર્ગીકરણ. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનોને જળ વિભાજન દરમિયાન એની વર્તુળકના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કેના આધારે વર્ગીકરણ કર્યું છે? જળ વિભાજનને આધારે. બરાબર. જળ વિભાજનના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો મેનલી 3 રીતે વર્ગીકરણ થાય છે. પહેલું મોનોસેકેરાઇડ સંયોજનો. સેકેરાઇડ એટલે આપણે સેકેરોન ઉપરથી સેકેરાઇડ અંગ્રેજી.
પછી બીજું છે ઓલિગો સેકેરાઇડ સંયોજન અને ત્રીજું છે પોલી સેકેરાઇડ સંયોજન. તો આમ આ કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એના 3 વર્ગીકરણ થયા: મોનોસેકેરાઇડ સંયોજનો, ઓલિગોસેકેરાઇડ સંયોજનો અને પોલીસેકેરાઇડ સંયોજનો. હવે મોનો એટલે તમને ખબર જ છે, એક જ થાય, બરોબર. તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું પોલીહાઇડ્રોક્સી એલ્ડિહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોનના વધુ સરળ એકમમાં જળ વિભાજન થતું નથી, જેનું વધુ જળ વિભાજન થતું નથી, બરોબર. એટલે ટૂંકમાં આ જે અણુ હોય એનું તમે જળ વિભાજન કરો તો થઈ નહીં, અને એમાંથી એલ્ડિહાઇડ્રોક્સી એલ્ડિહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન ઉત્પન્ન થતા ન હોય, કારણ કે એમાં હોય જ પહેલેથી, અને આગળ હજી વધારે તમે એનું જળ વિભાજન ના કરી શકતા હો, બરોબર. તો એને કહેવામાં આવે છે મોનોસેકેરાઇડ. કુદરતમાંથી મળી આવતા આશરે 20 મોનોસેકેરાઇડ સંયોજનો જાણીતા છે. આવા એક્ઝામ્પલ લગાવીએ તો 20 જેટલા જાણીતા છે મોનોસેકેરાઇડ સંયોજનો. જેનો એક્ઝામ્પલ આપું તો એ છે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને રિબોઝ, બરોબર. આ એના એક્ઝામ્પલ થયા, બરોબર. તો ગ્લુકોઝ છે એટલે એનું બંધારણ લખવું તો ત્યાં લખું છું રીતના CHO અમે ગ્લુકોઝનું બંધારણ લખ્યું, જોઈ લો. આમાં આ હાઇડ્રોક્સી છે અને અલ્ડિહાઇડ છે, એટલે ગ્લુકોઝને પોલીહાઇડ્રોક્સી અલ્ડિહાઇડ કહેવાય, બરોબર. હવે આનું તમે જળ વિભાજન ના કરી શકો, આનું આગળ જળ વિભાજન થતું નથી, એટલે આને કહેવાય મોનોસેકેરાઇડ, જેનું જળ વિભાજન ના થતું હોય એમ. રેડી? ક્લિયર? હવે ઓલિગોસેકેરાઇડ, તો કે જે કાર્બોહાઈડ્રેટના સંયોજનના જળ વિભાજન તમને 2 થી માંડી અને 10 સુધીના મોનોસેકેરાઇડના એકમ મળે, તો એને કહેવામાં આવે છે ઓલિગોસેકેરાઇડ. ટૂંકમાં આ જે અણુ હોય છે એનું તમે જળ વિભાજન કરો તો 2 થી માંડીને 10 સુધીના મોનોસેકેરાઇડ ઉત્પન્ન થાય, તો એ બધા એને કહેવામાં આવે છે ઓલિગોસેકેરાઇડ સંયોજનો. તો જળ વિભાજનથી કેટલા અણુ પ્રાપ્ત થાય? માની લે કે 2 અણુ પ્રાપ્ત થતા હોય તો એને ડાયસેકેરાઇડ કહેવાય, 3 અણુ પ્રાપ્ત થતા હોય તો ટ્રાઇસેકેરાઇડ કહેવાય, 4 અણુ પ્રાપ્ત થતા હોય તો ટેટ્રાસેકેરાઇડ, 5 અણુ પ્રાપ્ત થતા હોય તો પેન્ટાસેકેરાઇડ. આવી રીતના એના નામ પડતા હોય, બરોબર. આવી રીતના વર્ગીકૃત થાય. આપણે બહુ ડિટેલમાં જવાનું નથી, આપણે ફક્ત 2 જ અણુની વાત કરવાની કે તમે એવા ઓલિગોસેકેરાઇડનું જળ વિભાજન કરો ને 2 અણુ ઉત્પન્ન થતા હોય તો એને ડાયસેકેરાઇડ કહેવાય. એટલે આપણા કોર્સમાં ફક્ત ડાયસેકેરાઇડ છે. ડાયસેકેરાઇડ એટલે 1 ટાઈપ ઓફ ઓલિગોસેકેરાઇડ કહેવાય. તો આ બધા ડાયસેકેરાઇડ છે એ અતિ સામાન્ય છે. ડાયસેકેરાઇડના જળ વિભાજનથી આપણે 2 મોનોસેકેરાઇડના અણુ મળે. ટૂંકમાં આપણે એનું એક્ઝામ્પલ આપું ડાયસેકેરાઇડનું, તો એ છે સુક્રોઝ, બરાબર. સુક્રોઝનું સૂત્ર લખું તો C12H22O11, બરોબર. એમાં પાણી નાખો એટલે ઉત્પન્ન થાય C6H12O6 વત્તા C6H12O6, એટલે એક ઉત્પન્ન થયો ગ્લુકોઝ અને એક ઉત્પન્ન થયો ફ્રુક્ટોઝ. તો આ સુક્રોઝ છે ને ડાયસેકેરાઇડ કહેવાય. તો કે જેના જળ વિભાજનથી આ સુક્રોઝ, જેના જળ વિભાજનથી પાણી નાખો એટલે 2 અણુ ઉત્પન્ન થયા મોનોસેકેરાઇડ, બરોબર. ડાયસેકેરાઇડ. તો આવા 1-2 ડાયસેકેરાઇડના અણુ આપણે ભણવાના છે. તો સુક્રોઝના જળ વિભાજનથી 1 મોનોસેકેરાઇડ ગ્લુકોઝ ને 1 મોનોસેકેરાઇડ ફ્રુક્ટોઝ ઉત્પન્ન થયો. એવી રીતના બીજું એક્ઝામ્પલ છે માલ્ટોઝ, બરાબર. માલ્ટોઝનું તમે જળ વિભાજન કરશો એટલે એમાંથી 2 ગ્લુકોઝના અણુ ઉત્પન્ન થાય. આમાં ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ઉત્પન્ન થયો સુક્રોઝમાં, એમાં માલ્ટોઝમાં 2 ગ્લુકોઝના અણુ બને. રેડી? તો આ તમે જોઈ શકો સુક્રોઝ છે એનું જળ વિભાજન કર્યું તો આપણને 2 મોનોસેકેરાઇડ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળ્યા. સેમ એવો અણુ છે માલ્ટોઝ. આ માલ્ટોઝનું તમે જળ વિભાજન કરો એટલે 2 ગ્લુકોઝના અણુ મળે. સમજાણું? એટલે એ બેને કહેવાય ડાયસેકેરાઇડ. તો જે ઓલિગોસેકેરાઇડના તમે જળ વિભાજન કરો અને કેટલા મોનોસેકેરાઇડના અણુ ઉત્પન્ન થાય એને આધારે એને કહેવામાં આવે છે ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ. નેક્સ્ટ ત્રીજું વર્ગીકરણ છે એ છે પોલીસેકેરાઇડ,
બરોબર. તો પોલિસેકેરાઇડ નો મતલબ જ શું થઈ ગયું કે જે કાર્બોહાઈડ્રેટના સંયોજનના જળ વિભાજનથી આપણે અત્યંત વધુ સંખ્યામાં એટલે કે 10 કરતા વધારે મોનોસેકેરાઇડના એકમ મળતા હોય તેને પોલિસેકેરાઇડ સંયોજનો કહેવાય. એના એક્ઝામ્પલમાં આપણને આપ્યું છે સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોજન, ગુંદર. બરોબર. તો આ જે છે એને કહેવામાં આવે છે પોલિસેકેરાઇડ. ક્યાં છે? સ્ટાર્ચ એટલે આપણે જે આ રોટલી ને ચોખા ને બધા જે અનાજ ખાઈએ એમાં સ્ટાર્ચ હોય. સેલ્યુલોઝ એટલે આપણા કાપડ અને કાગળમાં હોય ઈ. અને ગ્લાયકોજન ગુંદર, આ બધા છે એને પોલિસેકેરાઇડ કહેવાય. એના એક્ઝામ્પલ છે. આનું તમે જળ વિભાજન કરો સ્ટાર્ચનું ને એ બધાનું, તેમાંથી અસંખ્ય પ્રમાણમાં મોનોસેકેરાઇડના અણુ ઉત્પન્ન થાય. અસંખ્ય એટલે તમે કહી શકો કે હજારોની સંખ્યામાં. બરાબર. તો એટલે એને પોલિસેકેરાઇડ કહેવાય. હવે આ જે સેકેરાઇડ છે એ સ્વાદે મીઠા નથી. આ સ્વાદે મીઠા હતા પણ આ સ્વાદે મીઠા નથી. એટલે એને અશર્કરા પણ કહેવામાં આવે છે. નોન સુગર એટલે અશર્કરા પણ એને કહેવામાં આવે છે. કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે અને એક બીજી રીતે પણ વર્ગીકરણ કરવામાં આવે છે. એ છે રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા. કઈ રીતે? એટલે કે રિડ્યુસિંગ શર્કરા અને નોન રિડ્યુસિંગ શર્કરા એટલે કે રિડક્શન કરતા શર્કરા, રિડક્શન બિન રિડક્શન કરતા. બરોબર. તો જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો ફેલિંગ દ્રાવણ હોય, ટોલેન્સ પ્રક્રિયા હોય, એનું રિડક્શન કરી શકતા હોય તેને રિડ્યુસિંગ શર્કરા કહેવાય. ટૂંકમાં આ ફેલિંગ ને આપણે બધું ઓળખી ગયા છો. ફેલિંગ દ્રાવણ, ટોલેન્સ પ્રક્રિયા, આ બધા એનું રિડક્શન કરીએ એટલે રિડ્યુસિંગ શર્કરા, ન કરીએ એટલે નોન રિડ્યુસિંગ શર્કરા. આ બધા મોનોસેકેરાઇડ સંયોજનો છે એમાં બે જ ગ્રુપ હોય, એક અલ્ડીહાઇડ હોય ને એક કીટોન હોય. આ ગ્લુકોઝ છે એ અલ્ડીહાઇડ વાળો છે, તો ફ્રુક્ટોઝ છે એ કીટોન વાળો સંયોજન છે. રેડી. તો આમ આલ્ડોઝ અને કીટોઝ રિડ્યુસિંગ શર્કરા, આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે. સમજાણું? તો અહીંયા સુધી આપણે આજે રાખ્યા. આપણે મોનોસેકેરાઇડ વિશે ડિટેલમાં આગળ ભણશું. રેડી.